જય અંબા, જય ખંભલાઈમાં. ભાઈઓ, આજે 9 ડિસેમ્બર 2025 અને મંગલકારી મંગળવાર. આ મંગળનું વર્ષ હતું. આપણે વારંવાર વાત થઈને માતાજી આપણી પાસે લક્ષચંડી કરાવશે. લક્ષચંડી મહાઅનુષ્ઠાન તો સંપૂર્ણ થઈ ગયું, પણ લક્ષચંડી મહાયાગ થવા જઈ રહ્યો છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા. આજે મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર, શનિવારે તો આપ પધારશો 100%, કેમ કે પ્રાયશ્ચિત કર્મ હશે. તો એક દિવસ એવું ન્યૂઝપેપર આવશે કે જેમાં કદાચ મારો ફોટો કોઈકે છાપ્યો હશે. મે બી કોઈ મને પ્રેમ કરતું હોય તો મારા પાછળ ફોટો છાપે, પણ એ ફોટો હું જોઈશ નહીં. કે આજે મારો છાપામાં ફોટો છપાણો, કારણ કે તે દિવસ હું આ દુનિયામાં નહીં હોઉં. એવું બધાના જીવનમાં આવવાનું. એ દિવસ બધાના જીવનમાં આવું કે આપણા ન્યૂઝપેપરમાં આપણો ફોટો છપાય. કદાચ ક્યારેય છપાણો ન હોય, આપણે કંઈ એવું કર્મ કર્યું નથી કે આપણો ફોટો કોઈ દિવસ છપાય. આપણે એવું કોઈ મહાન કાર્ય કરી શક્યા નથી, સામાન્ય માણસ. પણ કદાચ એ દિવસે આપણે કે ને મૃત્યુ પામતો માણસ એવું કે મેં એટલા બધા ગુણો સાંભળ્યા કે એટલા બધા ગુણો મારામાં હતા તો નહીં, તો જીવતો હતો ત્યારે તો કોઈએ કીધું નહીં, પણ મૃત્યુ પછી બધા વખાણ જ કરે. એટલે એ પ્રક્રિયા છે. પણ આપણે એવું જીવન જીવવાની કોશિશ કરીએ કે એટલીસ્ટ આપણને મૃત્યુ સમયે સંતોષ હોય કે ના, આઈ હેવ ડન સમથિંગ, ભગવાનની કૃપાથી હું કંઈક કરી શક્યો. બાકી તો પશુ જીવન છે, આવવાના ને જવાના. દરરોજ સવારે ઉઠીએ છીએ, જન્મ છે, અને દરરોજ રાત્રે સૂઈ જઈએ છીએ. એ મૃત્યુ જ છે ને, એ નિંદ્રા છે. અને એક દિવસ ચીર નિંદ્રામાં સૂઈ જવાનું છે. આવતા ભાવમાં કદાચ ઉઠીએ અને મનુષ્યનો જ અવતાર મળે એ ખબર નથી. 84 લાખ ભવ પછી કપડાં પહેરવા મળ્યા છે. 84 લાખ, કારણ કે 84 લાખ યોનીમાં કોઈ કપડાં પહેરતું નથી, માત્ર આપણે જ પહેરીએ છીએ. તો આ કપડાં જેને આપણે બહુ પ્રેમ કરીએ છીએ, ડિઝાઇનિંગ કરીને, ડ્રેસ કરીને, આપણે બધા ટ્રસ્ટવાળાએ લખ્યું કે આજે પેઠણી સાડી પહેરવાની, આજે બનારસી સેલું પહેરવાનું, ચણિયા ચોળી પહેરવાના, ઘરચોળું પહેરવાનું, એ બધું 84 લાખ ભવ પછી વારો આવ્યો છે. એટલે હવે કદાચ 84 લાખ પછી આવે કે ન આવે ખબર નથી, પણ ઇટ્સ અ પાર્ટ અને રિયાલિટી સ્વીકારવાનું છે જીવનમાં. અને એ સત્ય છે, નિત્ય સત્ય. જિંદગી તો બેવફાય અને મોત મહેબૂબાએ આપની. એક દિવસ આવશે ને આવશે જ. એ આપણો સાથ ક્યારેય પણ નહીં છોડે. એટલે એવી બધી તમને એટલે વિડીયો મોકલું કે તમને અપડેટ થતા રહ્યો અને મજા આવે કે શું થઈ રહ્યું છે માંડલમાં, વિદેશમાં વસતા આપણા ભાઈઓ બહેનો ખાસ તો. અને યુટ્યુબ ચેનલને જોતા રહેજો. અંબા ચાલીસા દરરોજ સવાર સાંજ, અથવા સવારે એકવાર તો સાંભળજો જ. થોડા નવા અપડેશન. આ તો તમે દ્રશ્ય જોયેલું. આજે આ સિંહ નવો બનાવી દેવામાં આવ્યો. અને બેનર લાગી રહ્યા છે યજમાનશ્રીઓના. ઘણા બધા પરિવારોના નામ લેવા શક્ય હોતા નથી, પણ 4 પરિવાર એવા કે જેનો સાથ અને હૂંફ સૌથી વધુ મળી છે. તેનું બેનર અહીંયા છે. જે પરિવારોએ સૌથી વધુ હૂંફ અને સાથ આપ્યો છે, તમે આવશો ત્યારે તમને જોવા મળશે. અને બાકી સહાયક યજમાનશ્રીઓનું આ બેનર. મને રીલ બનાવતા નથી આવડતું, કેમ કે હું મારે જે કાંઈ પણ વ્યક્ત કરવું હોય કરી શકતો જ નથી. એટલે વિડીયો દર વખતે લાંબો થઈ જાય છે. સમય કાઢજો અને જોઈ શકો તો મજા આવે. હું તમને મજા આવશે તમને. સંદીપભાઈ બધી લાઇટો કરી રહ્યા છે. એક યજ્ઞશાળા આવી અદ્ભુત અને સુંદર મેં તો નથી જોઈ ક્યારેય. તમને પ્રદક્ષિણા કરાવું, સાથે સાથે અંધકારમાંથી ઉજાસ તરફ ધીમે ધીમે આપણે જાશું. દરેકના કેટેગરી પ્રમાણે આપણે યજ્ઞકુંડની સાઇઝને બધું સરખું છે, બેસવાની વ્યવસ્થા સરખી છે, માત્ર કલર બધાના અલગ અલગ નિર્માણ કર્યા છે. એટલે દૂરથી તમને ખબર પડી જશે કે મારે આ યજ્ઞકુંડ ઉપર બેસવાનું છે. કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરે. પ્રદક્ષિણા માર્ગ પેક કરેલો છે, કોઈ અંદર આવી નહીં શકે. એકવાર શરૂ થશે પછી દરેક બારણા બંધ કરી દેવામાં આવશે, એટલે યજ્ઞશાળામાં કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે. મને લાગે હું સ્વર્ગમાં છું ત્યારે. ખરેખર એવું અલૌકિક વાતાવરણ છે. આમ તમે જો કલર જુઓ, આવું તમને લાગે કે આપણે ઇન્ડિયામાં છીએ અને માંડલમાં છીએ, તળાવ પ્રાગટ્ય સ્થાને. આ વિડીયોમાં તમે કલર જુઓ, કોઈ પણ પ્રકારનું કોઈ અને
કેવા સામાન્ય માણસો પાસેથી કામ લેવાનું તમે સમજી શકતા હશો. આ કોઈ મોટું સિટી કે મેટ્રોપોલિટન સિટી નથી કે જ્યાં તમને કર્મચારીઓ મળી રહે. અહીં તો જે છે એની પાસેથી બેસ્ટ કામ કરાવવાનું છે. રાજ કપૂરને યાદ કરી લઈએ, અને એની એ ઘણી બધી હિરોઈનોએ એના પિક્ચરમાં કામ કર્યું, પણ એ પહેલાં પિક્ચરમાં જેવી લાગે એવી ક્યારેય ન લાગી હોય. તો એ રાજ કપૂરની ડાયરેક્ટરની ખૂબી હતી. હિરોઈન તો એ જ હતી. એટલે તમે શું છો એના કરતાં તમે કોની સાથે છો એ બહુ અગત્યનું છે. તો આખું આજે હું પ્રદક્ષિણા મેં કરી, લગભગ 3 થી 3.5 મિનિટ થાય છે. એટલે 108 પ્રદક્ષિણા કરવી હોય તો 6 થી 7 કલાક થાય. પણ અત્યારે મુખ્ય સ્થાપનના બધાને વિડીયો શૂટિંગ ને ફોટોગ્રાફીની મનાઈ આપણે કરેલી છે. તો તમને દેખાડું તમારે ક્યાં બેસવાનું છે. જો આવા યજ્ઞકુંડ ભાઈઓ, અને અત્યારે રાતનું અંધારું છે, ખાલી આટલી જ લાઈટો જોવા તો પણ કેવું આ માનો પ્રકાશ છે. આ માનો પ્રકાશ છે. યજ્ઞકુંડ તમે જુઓ, બેસવાની વ્યવસ્થા જુઓ, નીટ એન્ડ ક્લીન. દરેક યજ્ઞકુંડ ઉપર યજ્ઞકુંડ બનાવેલા છે, અને 90 ડિગ્રી એંગલ ઉપર મેથ્સ ઇતિહાસ મતલબ મેથ્સ અભ્યાસનો એ પિતામહ છે, અને સાયન્સ એની માં છે. ને મેથ્સ સાયન્સ નથી આવડતું ને કાંઈ નથી આવડતું ભાઈઓ. ખરેખર હું મેથ્સ સાયન્સ એટલા માટે નથી કહેતો, પણ ખરેખર તો આવડતું જોઈએ. ભલે સાહિત્ય અતિ અગત્યનું અનિવાર્ય છે. ગણતરીઓ નથી કરવાની, પણ ગણિત તો આવડવું જોઈએ. ગણતરીઓ નથી કરવાની બધી બાબતમાં, પણ ગણિત તો આવડવું જોઈએ. અંતિમો પપાઈ રહ્યો છે મુખ્ય સ્થાપનને. 12 ફૂટની વિશાળકાય મૂર્તિ બનાવેલી છે, આપણા રૂરુ ભૈરવ દાદા કરતાં પણ મોટા માતાજી. તમને આ વિડીયોમાં જ જોવા મળશે, બીજે નહીં જોવા મળે. ના નેલ નેલ બીજો વિભાગ તમને ખબર છે. કેવું દ્રશ્ય છે તમે જુઓ, કેટલો પ્રકાશ છે. એકદમ નીરવ શાંતિ હોય, મજા આવે. મૌન અને શાંતિ મને બે સૌથી ગમતા સબ્જેક્ટ છે. મૌન અને શાંતિ. જે તમને સાંભળી શકશે ને એ તમારા મૌનને પણ સાંભળી જ શકશે, અને જે તમારી શાંતિને પામી શકે છે એ તમારા ઘોંઘાટને અવાજને પણ પામી શકશે. એક જ વ્યક્તિ હોય બ્રહ્માંડમાં, મેં હૃદયથી એવું અનુભવ્યું છે. આખા બ્રહ્માંડમાં કોઈ પણ હોઈ શકે. તમારી પ્રેમિકા, તમારો પતિ, તમારી પત્ની, તમારું કોઈ બાળક, તમારો કોઈ મિત્ર, તમારો કોઈ કલીગ, તમારો કોઈ હિતેચ્છુ, તમારો કોઈ સાથીદાર, જીવનસંગીની, કોઈ પણ હોઈ શકે. કોઈ પણ એક પણ હોય એક જ કે જે દરેક પળમાં આપણી સાથે હોય. આપણે સાથે હોય તોય સાથે હોય, આપણે ગેરહાજર હોય તોય આપણી સાથે હોય. 24 કલાક એના શ્વાસોમાં આપણે જ ધબકતા હોય. એ સંદીપ, આ લાઈટ થશે માતાજી કરો ને. જો તમને એક ફોટો આ વખતે સેન્ટરમાં મૂકેલો છે માડીનો, બહુ જ મોટો, 4 ફૂટ બાય 6 ફૂટનો. દર્શન કરાવડાવું. તમે આવતા જતાં તમને માના દર્શન થશે. જુઓ, અદ્ભુત ફોટો છે આ. માની તસવીર, માં હાજર હોય, ઉપર માં દેખાય ખાલી. તમે જુઓ આ ફોટો, આ ફ્રેમમાં ઉપર શિખર ઉપર માં લખેલું છે, મેં લીધું અને માને લીધી. આ જ ફોટો બધાને પૂજામાં મળવાનો છે. એક સરખો ફોટો, ગાડીમાં રાખવા માટેના ફોટોગ્રાફ. જે મારી કારમાં મેં 2 રાખેલા છે સેન્ડવિચ. અંદરથી એ માં દેખાય અને બહારની તરફ એ માં દેખાય, કેમ કે રોડ ઉપર એણે જ ધ્યાન રાખવાનું છે અને અંદર પણ આપણું ધ્યાન એણે જ રાખવાનું છે. એટલે મારી કારમાં એવો મેં ફોટો બનાવડાવ્યો સ્પેશિયલ કે બંને બાજુ માં હોય. તો તમને બધાને એક કારમાં રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે તમામ યજમાનોને અને યજમાનો સિવાય બધાને, માના બાળકોને જેમ બને એમ ઝડપથી ઘર આવી જાય, પોતાની ગાડી આવી જાય, બાળકો ખૂબ સરસ ભણે, અને આ લક્ષચંડીનું આપણા જીવનના બધાને શુભ ફળ પ્રાપ્ત થાય. પણ આ સેમ ફોટો હવે તમને કાયમ માટે મળશે માના દરબારમાં. જ્યારે પણ આવશો ત્યારે
આ યાદગાર સ્થળ કે જ્યાં 9/2/2008 શનિવાર હતો, શુભ શનિવાર 9/2/2008 અને ભૂમિપૂજન થયેલું. 4 વેદ આપણે અહીં પધરાવેલા છે આ જ જગ્યાએ 9/2/2008. અને પછી આ ધજાદંડ અને સૌથી પહેલી ધજા ફરકાવવામાં આવેલી 11 અને 12 ડિસેમ્બર 2010 એ દિવસ હતા. તો આ બધા યાદગાર દિવસો. આખી ટીમ કામ કરી રહી છે. અને શું કહું, અમે હમણાં અહીંયા તળાવ મંદિરે અંબા ચાલીસા સાંભળશું બધા મોટા અવાજે ચાલુ કરીને, કારણ કે આપણે બેઠા રહીએ તો કારીગરોને થોડોક ઉત્સાહ રહે. અને એકવાર મારા શબ્દો પર છેલ્લે વિરામ આપું મારા શબ્દોને. એવું વિચારજો, એવું છે કોઈ બ્રહ્માંડમાં તમારું, એવું છે કોઈ બ્રહ્માંડમાં તમારું કે જે કેવળ તમારું જોઈ, અને જ્યારે પણ તમે દુનિયામાંથી વિદાય લ્યો તો એના જીવનમાં સંપૂર્ણ અંધકાર વ્યાપી જાય. જો કદાચ મારા પ્રશ્નનો જવાબ હા હોય તો તમે બ્રહ્માંડમાં સૌથી નસીબદાર વ્યક્તિ છો. જો કદાચ તમારા જીવનમાં એવું કોઈ હોય કે તમારા ન હોવાથી એનું જીવન જ ના રહે, જીવતા રહેવું એ ડિફરન્ટ વાત છે ને જીવવું એ ડિફરન્ટ વાત છે, પણ જેવું ખરેખર તમે કંઈ પ્રાપ્ત કરી શક્યા હોય તો તમે બ્રહ્માંડમાં સૌથી નસીબદાર અને ભાગ્યવંતા વ્યક્તિ છો. ન હોય તો શોધવાની કોશિશ કરજો, અને કદાચ તમે એવું વ્યક્તિ કોઈના માટે બનવાની કોશિશ કે પ્રયત્ન કરજો. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.